તો સુરેન્દ્રનગર શહેરમાં અવારત તત્વોના મકાનો પર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। દારૂ, જુગાર, મારામારી અને હત્યા, ખંડણી જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આવારા તત્વોના ઘરનું ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। 20થી વધુ ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરાયા છે। પીજીવીસીએલ વિભાગ, પોલીસ વિભાગની ટીમોનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો રહેવા માટે આવારા તત્વોને સૂચના અપાઈ છે। ગેરકાયદેસર જમીનો પર કરેલા કબજાઓ પણ દૂર કરવામાં આવ્યા હતા। એ ડિવિઝન પોલીસની સૂચનાના આધારે અમે લોકોએ જે માથેભારા શખ્સ છે એ લોકોએ જે યાદી બનાવી એમના ઘરના વીજ જોડાણો અમે લોકો સાથે ટીમ બનાવી ચેક કરવામાં આવેલ। તેમાં આશરે 2 થી 4 ઈસમોના ઘરના વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડેલ છે, તો તેમને કંપનીના પીજીવીસીએલના નિયમ મુજબ દંડની આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ જીબીની ટીમ સાથે રાખી અને દુધરેજ તેમજ વડનગર વિસ્તારમાં જે માથાભારા ઈસમો છે, મિલકત સંબંધી મારામારીના, પ્રોહિબિશન જુગારના આરોપીઓને ચેક કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। એમાં અત્યાર સુધી 12 જેટલા ઈસમોને ચેક કરવામાં આવેલ છે। 2-3 જગ્યાએ ગેરકાયદેસર કનેક્શનો મળી આવેલ છે। આશરે 2 લાખ રૂપિયા જેટલો દંડ કરવામાં આવેલ છે। અને ડીજી સાહેબની જે 100 કલાકની મુહિમ હતી એમાં મહેરબાન ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ જીબીની ટીમ સાથે રાખી અને જે માથાભારે ઈસમો છે એમના વિરુદ્ધમાં જીબીની ટીમ સાથે રાખી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં